પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તર પ્રદેશ પ્રવાસનો આજે બીજો દિવસ. કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કર્યા બાદ હરદોઈમાં ગંગા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન. તો ગઈકાલે પીએમ મોદીએ વારાણસી ખાતે મહિલાઓ સાથે કર્યો સંવાદ. ₹6,350 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની આપી ભેટ. પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 142 બેઠકો માટે આજે મતદાન. મમતા બેનર્જી અને સુવેન્દુ સહિત 1,448 ઉમેદવારોનું ભાવિ દાવ પર. તો કડક સુરક્ષા વ્યવસ્થા સાથે એનઆઈએ તૈનાત. તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ ઉપલબ્ધ. પ્રધાનમંત્રીએ મતદાન માટે કરી અપીલ. સ્થાનિક સ્વરાજ્યની 10,000 બેઠકોનું પરિણામ. તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનું શાસન. તો 33 જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો. એક કોંગ્રેસને ફાળે. 78 નગરપાલિકા અને 253 તાલુકા પર ભાજપની પ્રચંડ જીત. વર્ષ 2021ની સરખામણીએ ભાજપનો વોટ શેર 3.92% વધ્યો. ચૂંટણી પરિણામોમાં જીત હાર બાદ નેતાઓની પ્રતિક્રિયા આવી સામે. પ્રધાનમંત્રીએ પ્રચંડ જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો માન્યો આભાર. મુખ્યમંત્રીએ જનતાના વિકાસની વણથંભી યાત્રાને અકબંધ રાખવાનું આપ્યું વચન. હર્ષ સંઘવીએ કહ્યું, ગુજરાતની જનતાએ વ્યાજ સાથે વિપક્ષને ચૂકવ્યું વળતર. ભાજપે જીતની ઠેર ઠેર કરી ઉજવણી. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રીએ ખાનપુર ખાતે કાર્યકરો સાથે કરી ઉજવણી અને માન્યો આભાર. કોંગ્રેસે પણ કરી ઉજવણી. આપ ઉમેદવારોએ પણ જીતની ખુશી વ્યક્ત કરી. રાજ્યમાં ભીષણ ગરમીનો કહેર યથાવત. 43.6 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર. તો ગાંધીનગર 43.4 અને અમદાવાદ 43.2 ડિગ્રી ગરમીથી શેકાયું. આજથી આગામી 4 દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત રહેવાનું હવામાન વિભાગનું અનુમાન. મોસમનો બદલાયો મિજાજ. દેશભરમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે લૂ અને પૂર વ્યવસ્થાપન માટેની તૈયારીઓની કરશે સમીક્ષા. આજે દિલ્હીથી ખાસ ફ્લાઇટ દ્વારા લદ્દાખ પહોંચશે ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ. 1 થી 15 મે દરમિયાન પહેલીવાર લેહમાં યોજાશે પવિત્ર અવશેષોનું પ્રદર્શન. યુએઈએ ઓપેક અને ઓપેક પ્લસ સમૂહમાંથી બહાર થવાની કરી જાહેરાત. હોર્મુઝ સ્ટ્રેટ નાકાબંધી વચ્ચે વૈશ્વિક તેલ ઉત્પાદક જૂથોને પડ્યો મોટો ફટકો. રાષ્ટ્રમંડળ યુવા જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું શાનદાર પ્રદર્શન. સ્પર્ધાના બીજા દિવસે સુનિલ સિંહ, અભિનવ ગોગોઈ અને ચારુએ જીત્યા 4 ગોલ્ડ મેડલ.